અમદાવાદના નરોડા વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નશાખોર પુત્ર પોતાની માતાની પાસે જઈને કહે છે કે મને પૈસા આપ, મને કામ છે. જો કે તે યુવકની માતા પૈસા આપવાનો ઇનકાર કરતા આરોપી, જેનું નામ છે અનિલ ગોપે, તે પોતાના ઘરમાં તોડફોડ કરવા લાગે છે અને પોતાને માતા ઉપર હુમલો પણ કરે છે. આ ઘટનાને લઈને આરોપીની માતા તાત્કાલિક પોલીસને જાણ કરે છે અને આ ઘટનાના પગલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજયકુમાર તેઓ ફરજના ભાગરૂપે જ્યારે આરોપીને પકડવા માટે ત્યાં પહોંચે છે ત્યારે આરોપી પોલીસ સાથે પણ ઝપાઝપી કરે છે. આટલું જ નહીં, હેડ કોન્સ્ટેબલ વિજયકુમારની નાક ઉપર બચકું ભરીને તેમની નાક કાપી નાખે છે. આ ઘટના બન્યા બાદ આરોપી સામે નરોડા પોલીસ સ્ટેશન ખાતે હુમલા અંગે ગુનો નોંધાયો છે. આ સંદર્ભમાં આરોપીએ પોતાની હાથની નસો પણ કાપી હોવાની વિગતો સામે આવી રહી છે. જે આ ઘટના બની છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે.